કર્ણાટકમાં કોંગ્રેસની સરકારમાં ખેંચતાણ હજુ પણ યથાવત જોવા મળી રહી છે, જેમાં ખાસ કરી સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ શિવકુમાર વચ્ચે ગજગ્રાહ થયો હોય તે પ્રકારની વિગતો મળી રહી છે, જેમાં પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। આ મુદ્દા પર શેટ્ટારે કહ્યું છે કે એને કારણે કર્ણાટકમાં સરકાર પડી શકે છે। સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે જે ટકરાવ ખૂબ જ ગંભીર શ્રેણીમાં અત્યારે પહોંચી ચૂક્યો છે, જેમાં સરકારના પતનનું કારણ પણ આ બની શકે છે ટકરાવ, તેવું તેમના દ્વારા કહેવાય રહ્યું છે અને તેનો સીધો ફાયદો ત્યાં ભાજપને મળી શકે છે। જનતાનું સમર્થન હવે ભાજપ તરફ વળી રહ્યા હોવાનો દાવો પણ શેટ્ટાર દ્વારા કરવામાં આવ્યો છે। Because infighting in between the CM and DCM is very serious, and now it is going to collapse this government also, because DCM is on its way and the CM is on the way. Some Jilla Panchayats and Taluk Panchayats, what is the result? It shows that it is set back to the Congress party. It is public support started to giving help to the BJP. It is the result shows that.